હેલો દોસ્તો, કેમ છો? આશા કરીશ કે તમે પણ આજ મજામાં જશો બધા. બરોબર, આજે તમને બતાવીશ કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર કેવી રીતે ગેઇન કરવા, રીચ કેવી રીતે ગેઇન કરવી. બરોબર, તમને બધું જ બતાવીશ કે મારા ફોલોવર કેટલા છે, કેટલા લોકોને મેં ફોલો કર્યા છે, બરોબર, સેટિંગ શું છે, બીઓમાં શું લખવું, બરોબર, બધું તમને આગળ બતાવીશ. વિડીયો સ્કીપ કર્યા વગર આગળ જોતા રહેજો કે તમને ટોટલ બધું જ મારા ગુજ્જુ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબ ચેનલ ઉપર તમને મળી રહેશે. આ મારો પહેલો વિડીયો છે, આશા કરીશ કે તમને પણ મજા જ આવશે. બરાબર, ચલો આ ઇન્સ્ટાગ્રામમાં આગળ વધીએ આપણે. એટલે હું તમને મારું ઇન્સ્ટાગ્રામ પેજ ઓપન કરું છું, જોજો. બરાબર, આ મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે કાર મ્યુઝિક 007. બરાબર, તમે આ લાઇક્સ જુઓ, કોમેન્ટ જુઓ, રોજ ડેલી જ નવા આવતા રહેતા હોય છે. જો છે બરોબર. અને આપણે જઈશું, તમને બતાવી દઉં કે ભાઈ 65.6 કે મારા ફોલોવર્સ છે. અને મેં કેટલા જણને કર્યા છે? ખાલી 157 જણાને. બરોબર, મારું ખાલી બીઓમાં તમે જુઓ, ખાલી મેં બીઓમાં કશું જ લખ્યું નથી. વેલકમ ટુ મારો પ્રોફાઇલ, બસ આટલું જ મેં લખ્યું છે. બરોબર, આજે તમને ખાલી જનરલ નોલેજ જ આલીશ ઇન્સ્ટાગ્રામનું. આજ મારો ફર્સ્ટ વ્લોગ છે અને ફર્સ્ટ વિડીયો છે મારો. બરોબર, એટલે આપણે આજે ખાલી આટલું અમુક વસ્તુ જાણકારી તમને આલી દઈશ. બરોબર, કેટલા લોકો મને ટેગ કરે છે એ પણ જો. હા, છે બધા ગાડીઓવાળા, ઓન સ્ટોપ લોકો. બરોબર, આ સેટિંગ છે. સેટિંગમાં જઈશું તો તમને એની લિસ્ટમાં તમે જુઓ, પ્રોફેશનલ ડેશબોર્ડ આવી ગયું. ડેશબોર્ડમાં મારા વ્યૂ મેં હમણાંથી વિડીયો બંધ કરી દીધા છે મૂકવાના. જો ફોલોવર 61% છે, નોન ફોલોવર 38.3% છે. બરાબર, રીલ્સ મારે 93.9% છે, સ્ટોરી 5.2% છે, પોસ્ટ મારે 6%. પોસ્ટ તો મૂકતો જ નથી જોકે. બરાબર, હવે આગળ વધીએ. BY ટોપ કોન્ટેન્ટ, મારા ટોપ કોન્ટેન્ટ છે આ બધા, જોઈ લો. હમણાંથી તો મેં મૂકવાનું બંધ જ કરી દીધું છે. ટોપ ટાઉન સિટીઝ: કોલકાતા, દિલ્હી, અમદાવાદ, પૂના. ટોપ કન્ટ્રીઝ: ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા. અને અત્યારે પ્રોફાઇલ એક્ટિવિટીમાં 1979 છે. એમાં વિઝિટ કરેલા લોકો 1979માં માઇનસમાં અત્યારે છે. બાકી 1 લાખ લોકો ચાલતા હતા. બરોબર, એટલે તમને પછી પાછા જઈએ આપણે હવે. જો બરોબર, પાછા જઈશું. હજુ બીજી બધી વસ્તુ તમને આગળ બતાવીશ. સેટિંગ ધીમે ધીમે જોઈ લો. હવે તમને પ્રોફેશનલ ડેશબોર્ડ